जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત કરવાની છે વાવણી લાયક વરસાદની। ચોમાસું ગુજરાતના દ્વારે ટકોરા દઈ રહ્યું છે। ટૂંક સમયમાં ચોમાસું ગુજરાતની અંદર બેસી જાય અથવા તો પ્રવેશી જાય તેની જાહેરાત ભારતીય હવામાન વિભાગ કરી શકે છે। સંભવતઃ 24 અથવા 25 તારીખે હવામાન વિભાગ ગુજરાતના દક્ષિણ ભાગોથી, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોથી ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશવાની જાહેરાત કરી શકે છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલું ચોમાસું ફરીથી સક્રિય દેખાઈ રહ્યું છે અને હવે અરબ સાગરની ઉપર, અરબ સાગરની જે પાંખ છે તે આગળ વધી શકે છે। અરબ સાગરની ઉપર ઘાટા વાદળોનો સમૂહ દેખાઈ રહ્યો છે। આજે સવારે સુરત આસપાસના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી વરસાદની શરૂઆત પણ થઈ છે એવું કહી શકાય અને આગળના દિવસોની અંદર તેનો વધારો પણ થશે। પણ ખાસ કરીને મિત્રો, આપણે આ સિરીઝ હવે ચાલુ રાખશું। 5 દિવસનો કાર્યક્રમ, 5 દિવસનું આગોતરું એંધાણ અને ત્યાર પછી સિસ્ટમ વિશેની માહિતી પણ વિડીયો લિમિટેડ આવશે ખૂબ જ, કારણ કે કામનો ભાર છે અને બીજું સોશિયલ મીડિયાની અંદર, ખાસ યુટ્યુબની અંદર હરીફાઈ છે। 2000થી વધુ આગાહીકારો છે, એટલે આપણે પર્સનલ ઇન્વોલ્વ થઈને 500, 1000, 2000, 5000 ખેડૂતો સુધી જે આયોજન પહોંચાડવા માગીએ છીએ કે જેટલા પણ બની શકે આપણા આયોજન, એમાં તમારા ખાસ સહકારની જરૂર છે। તમે જે આયોજન બનાવો છો તેમાં તમારા મિત્ર સર્કલ હોય, સગા સંબંધી હોય, એ પણ તમારી આસપાસના મિત્રો પણ આયોજન બનાવતા થઈ જાય, જેથી કરીને કોઈ તકલીફ ના થાય અને આપણો ભાર પણ ઓછો થાય। આ સોશિયલ મીડિયાની અંદર હવે જે દવા, ખાતર, બિયારણની જાહેરાતો કરતા હતા અત્યાર સુધી, એ પણ આગાહી આપવાનું ચાલુ કર્યું છે અને ખાસ એટલા બધા આગાહીકારો, લગભગ દરરોજ 3 થી 4 નવા આગાહીકારોના વિડીયોની લિંક મારા સુધી પહોંચે છે। એટલે હવે ટકવું મુશ્કેલ થઈ રહેશે આ હરીફાઈની અંદર, કારણ કે મોડેલમાં જેટલા ફેરફાર થશે એટલા એ લોકો વિડીયો બનાવી શકશે કે આજે આ મોડેલની અંદર આ ફેરફાર થયો ને આજે આ ફેરફાર થયો, કારણ કે આગાહી નથી આપતા, માહિતી આપે છે। એટલે મોડેલની અંદર જેટલો ફેરફાર થાય એટલો પોતે પોતાના વિડીયોની અંદર તમામ લોકો ફેરફાર કરી શકશે અને ખૂબ સારું છે। હું એ કોઈ આગાહીકારોનો વિરોધ નથી કરતો કે જે હંમેશા પોઝિટિવ મેસેજ તમારા સુધી પહોંચાડે છે। તમારા પાડોશીને સારો વરસાદ થઈ જશે, ચિંતા જેવું ચોમાસું નથી, એવી હૈયાધારણા આપવી, એમાં કંઈ આપ ફાટી પડવાનું નથી, બરાબર? તો આ કામ તમારે પણ કરવાનું છે અને સાથ સહકાર પણ આપવાનો છે। જેટલો પણ આયોજન બની શકે આયોજન બનાવવાનો પ્રયાસ કરશું, પણ લિમિટેડ સમય છે। 5 દિવસનો કાર્યક્રમ, 5 દિવસનો એના પછીના આગોતરો એંધાણનો સમય આવે એ, અને ત્યાર પછી કેવું હવામાન રહી શકે તેના વિશેની વિસ્તૃત ચર્ચાઓ અવારનવાર કરતા રહેશું। વાત કરવાની છે હવે પછીના વરસાદની। તો આ વરસાદ જે આપણે જૂન મહિનાનો કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમની વાત કરી લઈએ પહેલાં। ત્યાર પછીનો રાઉન્ડ છે 27 થી 30 જૂનનો, અને આ જે રાઉન્ડ છે તે ખૂબ સારો અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હોય એવું કહી શકાય સૌરાષ્ટ્ર માટે। ખાસ કરીને સૌરાષ્ટ્રનો ભાગ આ તારીખોની અંદર આવી જશે, કચ્છનો ભાગ પણ આવશે, ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો આ સમયે વાવણી લાયક વરસાદ જોવા મળશે જૂન મહિનાના અંતમાં અને રહી શકે। ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર વાત કરીએ તો જુલાઈ મહિનાનો રાઉન્ડ છે 4 થી 8ની અંદર એક મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। ત્યાર પછી ખાસ જુલાઈ મહિનાનો મહત્વનો રાઉન્ડ, ચોમાસા માટે પણ ખાસ મહત્વનો રાઉન્ડ એવો જુલાઈ મહિનાની અંદર 10 થી 18 તારીખની અંદર જોવા મળી શકે છે। નદીઓમાં નવા નીરની આવક થશે। તો મિત્રો, તમે જોયું વિડીયોની અંદર આપણે કહ્યું કે 27 થી 30 તારીખનો જે રાઉન્ડ છે ઘણા વર્ષોથી દેખાઈ રહ્યો છે અને તેની અંદર ખૂબ સારો વરસાદ પણ પડી રહ્યો છે। એવું 2026ના ચોમાસાની અંદર પણ થવા જઈ રહ્યું છે। 27 થી 30 તારીખનો જે રાઉન્ડ છે તેની અંદર સારો વરસાદ થશે। તો મિત્રો, 4 તારીખ આપેલી છે, જુલાઈ મહિનાની 4 તારીખનો આ રાઉન્ડ છે। આ જે રાઉન્ડ ચાલુ થઈ શકે સાર્વત્રિક વરસાદી રાઉન્ડ હશે। સારો વાવણી લાયક વરસાદ ગુજરાતના તમામ ઝોનની અંદર જોવા મળી શકે અને 24-25 તારીખથી તેના વિસ્તારોની અંદર શરૂઆત થઈ શકે છે અને છેલ્લે જતાં મજબૂત રાઉન્ડ પણ આવી શકે 28, 29 અને 30 તારીખમાં સારો વરસાદ। ત્યાર પછી કદાચ 1 કે 2 દિવસનો ગેપ 2-3 તારીખ સુધી જોવા મળે અને ત્યાર પછી ફરીથી વરસાદી એક્ટિવિટીની અંદર વધારો થશે। 4 તારીખનો જે રાઉન્ડ છે તે ચાલુ થઈ જશે અને એ રાઉન્ડ પૂરો થતાં ફરીથી જેટલા પણ વિસ્તારો આ રાઉન્ડ, આગલા રાઉન્ડની જૂન મહિનાના એન્ડમાં બાકી રહી ગયા હોય તો તેની અંદર તેમાં સમાવેશ થઈ જશે। સારું લો પ્રેશર સિસ્ટમ પણ એ વખતે બંગાળની ખાડીમાં બની શકે છે અને તેનો એ વરસાદી રાઉન્ડ જોવા મળી શકે। ત્યાર પછી ફરીથી
12 તારીખ આસપાસ પણ એક વરસાદી એક્ટિવિટી જોવા મળશે. હવે તે શરૂઆતનો સમય થોડો વહેલો લઈ શકે અથવા તો થોડો પાછળ જાય, એ જ્યારે સમય આવશે ત્યારે કહેશું. એટલે જુલાઈ મહિનાનો શરૂઆતનો 10 થી 12 દિવસનો સમય છે તે પણ વરસાદી ગતિવિધિનો રહેવાનો છે. તો ચોમાસા બાબતે શરૂઆતથી જ સારું પરફોર્મન્સ થઈ જાય તો ચિંતા થોડી ખેડૂતોની ઓછી થાય એવું છે. તો ખાસ ધ્યાન રાખશું, કારણ કે સમય એવો છે કે અત્યારે હરીફાઈની અંદર અને ટકવું સોશિયલ મીડિયાની અંદર નવા મુદ્દાઓ સાથે ટકવું બહુ મુશ્કેલ છે. અને ખાસ એવી વાતો જે છે કે ખેડૂતોને ઉપયોગી થાય એવી આપણે કરવાનો પ્રયાસ કરશું જેટલો બને એટલો. અને જાહેરાતો પહેલાંથી નથી કરતા, પણ જાહેરાતોવાળાને પણ વેલકમ, ભલે આવે આગાહીઓ આપવા, સ્વાગત છે તમારું, આપો આગાહીઓ. એક દિવસની આગાહી આપવામાં એટલું ધ્યાન રાખશો કે કમસે કમ ભેજનું પ્રમાણ જોઈ લેશો કે 21 તારીખની અંદર ભેજ છે કે નહીં. આગાહી આપવાથી પહેલાં જૂના આગાહીકારો પણ આપી રહ્યા છે 21 તારીખે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના ભાગો, અમરેલી, ભાવનગરની અંદર આગાહી તોફાની વરસાદ, ગાજવીજ સાથે વરસાદની આગાહી આપી. પણ સાવરકુંડલાના 1-2 સેન્ટરની અંદર જ કાલે વરસાદ થયો છે. તો વરસાદની 24 કલાક પહેલાં અપડેટ આપો, ત્યારે કમસે કમ થોડો ઘણો અભ્યાસ કરી લેજો તો ખેડૂતોને કોઈ તકલીફ ના પડે. અને હજી પણ ખેડૂતો પણ એક ફોકસ એવી જગ્યાએ કરી બેઠા છે કે જ્યાં એમને આજ વર્ષોથી જાણવા મળી રહ્યા છે, આવી જ આગાહીઓ આપવામાં આવી રહી છે કે જે 10 દિવસ 5 દિવસ પણ ઊભી નથી રહેતી. લાંબા ગાળાની આગાહીઓની વાત તો અલગ જ છે. તેમ છતાંય આપ સૌને મુબારક છે, આ સમય પણ આવી ગયો. એઆઈનો સમય છે, સોશિયલ મીડિયાની અંદર પૂરી હરીફાઈ જામી છે. અને ખાસ કરીને ચોમાસાનો સમય છે એટલે વરસાદ બાબતની આગાહી બાબતની અત્યારે વાત હોય તો એ ખેડૂતોને પણ પસંદ પડતી હોય છે. અને તેની અંદર થોડું વધારે જેને કહેવાય ને કે અલ્ગોરિધમ કામ કરીને તમારા વિડીયોને વધારે વ્યૂ અત્યારે મળી શકે છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.